ચેનલ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ। તો આજે છે ને એક વ્લોગ નથી બનાવવાનો પણ એક વિડીયો બનાવવાનો છે સમૂહ લગ્નની તૈયારીનો। તો જોઈ શકો છો તમે અત્યારે અમે લોકો સમૂહ લગ્નની તૈયારી કરી રહ્યા છીએ। આ જે કાર્યકર હોય છે એના બિલા અમે લોકો રેડી કરી રહ્યા છીએ। જો સ્વયંસેવકોના આ રીતુ પિન મારે હે। કેટલા રીતુ બિલા થયા? હો બિલા ઓલી વખતે ના પડ્યા હતા તો એમાં અત્યારે અમે પિન મારી રહ્યા છીએ કેમ કે પિન લગાવી રહ્યા છીએ એમ। તો એ જ થયું ને એટલે હા ટાણે કોઈને પિન ગોતવી નહીં ને ક્યાંય લેવા જવું નહીં એટલે અમે લોકો બધી સુવિધા કરીને આપી। અને કાલ શું પેક કર્યું આવડે? હા કટલેરીના બોક્સ 2 દિવસથી પેક કરતા હતા તો એ થઈ ગયા। હવે તો મૂકી આવ્યા નકર તમને બતાવત। હે નેકલેસ હોય છે ફોટો પાડ્યો છો મે એમ તમે રીતો કરી આવવાનું કે કેમાં પાડ્યો કોમ રીતો મે ફોટો સો આ બધા નેકલેસ આવ્યા હે તમે જોઈ શકો છો। મોબાઈલમાં ફોટો તો ઈ તો પછી આ સેના નેકલેસ છે બાબા? ઇમિટેશન ના ભૂલાઈ ગયું મને નામ। ઇમિટેશન ના નેકલેસ આઈ જ આવ્યા અમાર ઘરે જોઈ શકો છો। અને આ થેલા હે અને ઓલો ઘોડો હે શેનો ઘોડો છે ને થાળીયું રાખવાનો ઘોડો હે। તો હાલો આ કામ કરી લઈએ અને આગળ મળીએ। જોઈ કેટલી તૈયારી કરવી પડે છે। અમે એક વિડીયો હું આમાં નાખી દઈશ। અમે લોકો બેગ પેકિંગ કરવા ગયા હતા ને એનો તમે કદાચ શોર્ટ વિડીયો જોયો હશે તો હું આમાં પણ નાખી દઈશ। તો જોડાયા રહ્યો। કેટલી તારીખ? 20 તારીખ હે અને અમારી ઘરે તુલસીના ચાંદીના ક્યારા આવી ગયા હે। તમે જોઈ શકો છો। મમ્મી આ કાઢીને બતાવી તમારી સ્ટેપલર મારેલું નહીં નીકળે બતાવે હો તમને મારી મમ્મી। જોઈ શકો છો તુલસીના ક્યારા। આ જગ્યાએ જવાનું નથી ને પપ્પા? તમે પેકિંગ કરવા જાઓ છો ને? નથી જવાનું? તો હજી તો હવે તો કઈ એવી બધી તૈયારી અત્યારે તો હાલતી નથી। ખેસ તો હું હાલો તો મળીએ પછી। સિક્કો ગણપતિ ઈ બે તો સુટકેસમાં વઈ ગયા એટલે એની જ ગણતરી આમ જ્વેલરીની દુકાનમાં આવી ગયા હોય એવું લાગે હો। આ ચાંદીનું બ્રેસલેટ, આ ચાંદીની ગાય, કોઈ ચોર અમાર ઘરનો આવતો અને આ હું હે મમ્મી નેકલેસ બ્રેસલેટ બહુ મસ્તીના હે। એ હું વખાણ કરીશ કેમ કે મારા પપ્પાએ દીધા। પપ્પાને એકનું એટલે એમ તો કમિટી વાળાએ દીધા હે ટૂંકમાં એના ગ્રુપે દીધા છે। એક એક ઢગલો એમ નથી કરવાનો। જોઈ શકો છો તમે લોકો। હા એક માં થેલીમાં જ ભરવાનું અને વિડિયો ઉતારવો તો ઉતાર। એકાદો કાઢ તો રીતું કાઢવું નથી બ્રેસલેટ તું કાઢ લે કાઢવું તેને કામ કરવા તો હું કેમેરો પકડું બ્રેસલેટ બ્રેસલેટ લે આ એમ આ કીટ બનાવો 19 કીટ બનાવો પેલા અંબાઈ તો કરી દે પકડો આલી આમ આડો પકડી રાખો તમારે આંગળી ન આવે જોઈજો। હું તો આવી હું ને આવું ને હું
એટલે બધી પછી ફોટો નહીં આવે. પછી આમ લાંબા ઉપર ભલે ને પેલા ભાઈ આ નીકળે ખોખા બાજુ આવતી એટલે હું ભેગા કરી લઉં પાછા. આવું હે બ્રેસલેટ. કેવું બ્રેસલેટ કહેવાય બાબા? ઇટાલિયન. ઇટાલિયન. તું શું કરસ મમ્મી? હું આમ જોઉં છું સેટ કાઢ દઈશ. નેકલેસ. થઈ ગયા ઓગણીસ? અલ્યો મેડમ 19 હું દેતો આ પાડી હતી થઈ ગયા 19 માં. એમ નહીં આવો કોના કાકા છે બીજું કોઈ નથી. કમિટી મેમ્બર. માથે નો આવે. આ એની કીટ તો બાકી જ છે ને. એમ નહીં પણ આમાં કરશો શું તમે? હે આ કરશો શું તમે? વેચવાના નથી. લે હું વેચવાના હે હું કરીશ એ તો કરી ઉપરા ઉપર રાખો. કીટ બનાવે હું તાવડા માઉં છું. એમાં તો એ બસ ભરશું તાર વિડિયો ઉતારવો ને પછી પાકેટમાં નહીં દેખાય. મારે કાંઈ વિડિયો નતું તારો આ ઉતરી ગયો વિડિયો. તો આવી તો ખરા. પા ઉતરી ગયો વિડિયો કહું તો હું ખરેખર મને એવું લાગે કટલેરી દુકાનમાં આવ્યો. જોઈ શકો છો આ કીટ થઈ ગઈ છે રેડી. આ વોચ છે, આ તુલસીનો ક્યારો છે, આ પેન ડ્રાઈવ છે, આ બ્રેસલેટ છે, આ ચાંદીની ગાય છે અને આ સેટ. ખેલામાં એક એક કીટ નાખી. મળીએ પછી. આ મંડપનું કામ જીતેશભાઈ જોરશોરમાં ઉપાડ્યું છે. હા બાપા સીતારામ મંડપ. ફૂલવાળા ભાઈ રાહ જોઈને બેઠા છે. જોરશોરથી તૈયારી ઉપડી ગઈ. સમૂહ લગ્નની સમિયાણાની પૂરી તૈયારી. કાર્યકર્તાઓ જોરશોરથી લાગી ગયા છે. મહાદેવ 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 મહાદેવ. આ લગ્ન મંડપ જો સરસ મજાનો તૈયાર થાય છે. હું કે રતિલાલા શેતીના બાબતમાં શેતીમાં કાંઈ ઘટે નહીં એવી છે શેતી. એમ ને બહુ સરસ કામ કર્યું છે શેતી. ક્યાં લગન સારામાં સારું આજકાલ શેતીમાં ઘણું કમાય. વાહ વાહ. સરસ મજાનું કામ કર્યું શેતીનું. હો, જયેશભાઈ ના નામ નો દે તો કઈ નહીં. નામ નો દે તો કઈ નહીં. જયેશભાઈ કાંઈ ઘટે નહીં. બધો સામાન આવી ગયો ભાઈ. બોરા નંબર વાઇઝ છે ને કા? બધું રીતુનું કહેવાનું ચાલે. જાને હવે હું જાને હવે કયું છે અમારું ઉપર હુકમ જ કરાવે. મેં કાઈ મહેનત કીધું, મેં કાઈ કીધું નથી. કામ રાખો આમ રાખો. આ ઓલી કપડા આમ રાખો. કેમ રાખવાનું બધું? આમ ટાકા રાખવાના. ના ભાઈ આમાં કાંઈ પડી ગયું. શું હે
જમવાનું આ સેટી પલંગ હમણાં મૂવી રિલીઝ થવાનું થઈ ગયું આઈ ડોન્ટ હાલો ઈ જોઈન કોને એમ થાય હાલો ઘર માંડી જ દઈ આ તા કબાટ આપણે બતાવ્યો નતો વ્લોગ માં કબાટ આવ્યો હે આ ગાડીઓ આવ્યું હે આ સેટી તમે આગળ જોઈએ સેટી છે એને ઓલા ઓસિકા આ કટલેરી આ સાડી આઈ સાડી તો બહુ દીતા આ શું છે આ શું ઈ કરવાનું છે આલા પણ આવું થોડું હોય તો મને નથી આનું ક્યાં ગયું આલા હે જો તો મારી આલો અલા હે એવડું છોકરીઓ ભૂકી જવું સમૂહ લગ્નના સૌથી વ્યર્થ સ્વયંસેવકો અહીંયા બેઠા હે શું આમાં મામા હું આમાં તમે બેઠા હો કા હવે બસ જો કામ પૂરું થઈ ગયું હા તમારે તો 1 મિલિયન રહ્યા એટલે તમે ન હોવો નહીં શું થોડાક ફ્રી થઈ ગયા હવે બેઠા હવે પણ તમે હું જો હું આવી દઈ ને તમે બે બેઠા જ છો શું કર્યું તમે તું નથી જઈને કામ બતાવી લીધું હવે પૈસા દઈને બેઠા કેમ ભાઈ તમે હાલો તમે તો સમજા દાતા હો તમે હું હો ભાઈ અમે સ્વયંસેવક થી વર્ષો જૂના પણ સ્વયંસેવક આવા સ્વયંસેવક આ બે એવા 15 વર્ષથી આ સ્વયંસેવક થી એટલે બે હવન વાહ બસ કાઈ કામ કરો કામ સમજાય કામ કરીને બેઠા છીએ તંબુરો પ્રૂફ બતાવો તમારે જોઈ છે કપડા લો પેલા કપડવાળી હતા ધોર ધૂળવાળા કબાટ હતા ધૂળવાળા કબાટ બતાવું ધૂળ છે હાલો હાલો ઈ કબાટ જોવા જાવ હાલો હાતિક હે આવ ન જોઉં અમાર બોલાવે છે સો હેલો ગાઈઝ અમારી કરિયાવર ગોઠવણી કમિટી અત્યારે શું કહેવાય વિઝિટમાં નીકળી છે આ કેવલભાઈ અને નિશાબેન ના માંડવે પહોંચ્યા છે હવે આગળ જાય નિશાબેન ને કેવલભાઈ ફેમસ થઈ જશે અહીંયા અંકિતભાઈ ને ભક્તિબેન હે જોઈ શકો છો તમે બધા અમારા ઉપા હાય તો કરો આ બધું મંડપનું ડેકોરેશન હે હાલો અહીંયા કોકે જોડણીની ભૂલ કરી છે શું કરી છે અહીંયા શું હે જયેશભાઈ ને ઉર્વશીબેન એ જયદીપભાઈ ને તૃપ્તિબેન રબારિકા અને જામનગર હે 22 વર્ષ થાવ કદાચ 22 ની આપણે આમાં કરી નાખીએ બરાબર અહીંયા હે દીપેશભાઈ ને પૂજાબેન વિવેકભાઈ ને શીતલબેન અહીંયા તો હજી ગોઠવવાનું જ બાકી છે આના બેના અક્ષર હરખા ઈ કે ગામ હરખા છે ને કે બેના અક્ષર આ મંડપ નંબર સો હેલો એવરીવન અમે લોકોએ કરિયાવર કરી દીધો છે ડન તો તમે જોઈ શકો છો અને અહીંયા અમારી પલટન ગોઠવાઈ ગઈ છે અમે પણ ગોઠવાઈ ગયા છે જો કરિયાવર ગોઠવવાનો હોય અમે આ બધાય કરિયાવર ભેગા જવાના હો ને
મેડ હા કોમલ સાથે હાચવે જ ને હું કામ આટલી બધી કામ વાળી હોય તો હું કામ ન હાચવે કઈ કામ વાળા તરીકે શું તમને આમાં ઠંડી નથી લાગી રહી બેન કે આમ ફેશન નું પપોડું થવાની તમને બહુ મજા આવે એવો ખુસર ખુસર પછી કર આમ લોક ચાલ આમ બધું આવે આમ આખી દુનિયા જોવે સમજ્યા તમે તો કઈ જેવી તેવી વાત થોડી છે અરે આખો બ્લોગ એની ઉપર છે હું તમે નબળી વાત કરી નાખી ને યાર સ્વાદ પૂરું થઈ ગયું હવે ઘર ભેગું નહીં થવાનું રે તું ખુલ્લી છે સારું હાલો તો હવે આયા નહીં આ બ્લોગ નો એન્ડ હજી નથી થતો કદાચ થઈ જાય હા થવાનો જ છે જોકે કરિયાવરની તૈયારી અહીંયા સુધી જ હતી તો મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ જય પરશુરામ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય